નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં રોજબરોજના પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભચો ઘડ્યા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ કિશન મહારાજ તરફથી આપણને જાણવા મળે છે. અને સાથે જ જેમનો આવતીકાલે જન્મદિવસ હોય છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી ખાસ જાણવા મળે છે. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન ને સૌને દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. શરૂઆત કરીએ પહેલા તો પંચાંગથી. શું કહી રહ્યું છે પંચાંગ જાણીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગ 5 અંક. કાલે તારીખ 25/12/2024 ને બુધવાર, તિથિ વિક્રમ સંવત 2081, માગસરવદ દશમ, તુલા રાશિનો ચંદ્ર, ર ને ત મૂળાક્ષર, ચિત્રા નક્ષત્ર, અતિગંડ યોગ અને કરણ વણિજ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો. સૂર્ય ધન રાશિમાં અને ચંદ્ર તુલા રાશિમાં છે. સવારના 7:18 સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:01 છે. 3:02 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 1:46 છે. અભિજીત મુહૂર્ત આવતીકાલે બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નથી. રાહુકાળ જે 12:39 થી 2 કલાકનો રહેશે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય. રાહુકાળમાં કરેલા કામ ક્યાંક ને ક્યાંક નાના મોટા વિઘ્નો આપે, નાની મોટી તકલીફ આપે. તો બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ પણ પ્રકારના કાર્ય કરવા નહીં. રાહુકાળમાં કોઈ પણ કામ કરો તો ક્યાંક ને ક્યાંક હેરાનગતિ થાય. હવે ધનારક છે, કમૂરતા ચાલે છે, માટે કોઈ પણ સારા કે માંગલિક કાર્યો થશે નહીં. તો કાલે કોઈ પણ માંગલિક કાર્ય, સારા કાર્યો, નવા કાર્યોની શરૂઆત નહીં થાય. દિવસ મધ્યમ રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે ભગવાન ગણેશજીને દુર્વા ચડાવવાની. આવતીકાલ વાર બુધવાર, નાતાલ પણ છે, રજાનો દિવસ છે. કાલે ભગવાન ગણેશને દુર્વા અર્પિત કરો. ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ. નાતાલે લાલ કલરના તહેવાર એટલે જાસૂદનું ફૂલ, આપણા ભગવાન ગણેશજીને પણ જાસૂદનું ફૂલ ચડે. ભગવાન ગણેશજીને જાસૂદ પ્રિય છે. સાથે ભગવાન ગણપતિને દુર્વા પણ એટલી પ્રિય છે. ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ કરીને 108 વાર, કેટલી વાર? 108 વાર આ મંત્ર જાપ કરીને ભગવાનને દુર્વા અને જાસૂદનું ફૂલ ચડાવવાથી તમને બુદ્ધિ પ્રદાન થતી રહેશે, બુદ્ધિનું તેજ વધતું રહેશે અને સાથે તમારા પોતાની અંદર જે આંતરિક ઉર્જા છે તેમાં પણ વધારો થશે. તો આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. શુભ ચોઘડિયું દિવસનું પહેલું લાભ રહેશે, જે સવારના 7:18 થી 8:38 કલાકનું રહેશે. બીજું અમૃત ચોઘડિયું જે 8:38 થી 9:59 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 11:19 થી 12:39 કલાકનું છે. પછીનું જે ચોઘડિયું છે એ લાભ ચોઘડિયું 4:41 થી 6 કલાકનું છે. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. બુધવારે પહેલું સવારે લાભ 7:18 થી 8:38, બીજું અમૃત 8:38 થી 9:59, ત્રીજું છે શુભ 11:19 થી 12:39. આ બધા સારા ચોઘડિયાની વાત છે. રાત્રિનું ચોઘડિયું ફરી એકવાર શુભ રહેશે, જે સાંજના 7:41 થી 9:20 છે. અને બીજું અમૃત ચોઘડિયું 9:20 થી 11:11 કલાકનું છે.
તો કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યની શરૂઆત કરી છે, તો આ ચોઘડિયામાં જોવાશે. સારા ચોઘડિયાનું કોઈ પણ સારું કામ આ ચોઘડિયાથી જ લાભ થાય. એટલે કે માંગલિક કાર્ય તો કાલે થશે પણ નહીં, પણ કાલે કોઈ મીટિંગમાં જવું છે, લાંબી મુસાફરી કરવી છે, તો આ ચોઘડિયા જોઈને કરાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આજે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. આજે મંગળવાર છે, એટલે કે ભૂમિનો દિવસ માનવામાં આવે છે. એટલે ભૂમિને લઈને જે સમસ્યાઓ થતી હોય છે દર્શક મિત્રોને, તેનો જ એક મુદ્દો લઈએ. દર્શક મિત્રોને પ્રશ્ન હોય છે કે ઘણીવાર જમીન લે વેચના કામ કરતા હોય છે ત્યારે અડચણ આવતી હોય છે, તો તે વખતે શું ધ્યાન રાખવું, કયા મુહૂર્તમાં જમીન લે વેચ કરવી જોઈએ અને કેવી રીતે જમીન લે વેચમાં ખાસ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ધ્યાન રાખીએ તો તેમાં અડચણ ઊભી ન થાય, તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો. હવે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો સિનલબેન. મને ઘણા લોકોનો એક ફોન કોલ આવે છે કે મારા અમને જમીનને લગતી સમસ્યાઓ છે, અમારા જમીનમાં દખા ચાલી રહ્યા છે, ઘણા સમયથી ઘર લેવું છે, ઘર લેવાતું નથી, ઘણા સમયથી અમે ઘર વેચવા કાઢ્યું છે તો વેચાતું નથી. વાર મંગળવાર ભૂમિને લગતો વાર છે. જો તમે પણ આ કોઈ પણ 3 પ્રશ્નોમાંથી મૂંઝાતા હોય કે તમારા પણ જીવનમાં કોઈ 3 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન નડતરરૂપ બનતો હોય, એક તો જમીન મકાનમાં દખા ચાલી રહ્યા છે, જમીન મકાનમાં કોઈ તકલીફ થઈ રહી છે લીગલી કે ઇલીગલી, બીજું નવું ઘર લેવું છે પણ લેવાતું નથી, ત્રીજું જૂનું ઘર વેચવું છે તો વેચાતું નથી, તો આજનો જે આ પ્રશ્ન છે ને તમારા માટે છે. હવે વાર મંગળવાર એટલે ભૂમિનો વાર. ભૂમિને લગતા કોઈ પણ પ્રકારના કામ મંગળવારે થાય તે બહુ સારું. મંગળવારના દિવસે ભગવાન હનુમાનજીની પૂજા સર્વોત્તમ રહે. કારણ કે હનુમાનજી તમે જુઓ તો ભૂમિને માલિક છે, ભૂમિના માલિક હનુમાન દાદા છે. જમીન મકાનમાં જો વિઘ્નો આવતા હોય, હનુમાનજીની પૂજા કરો તો તમારું કામ સટાસટ થાય. ઘર વેચાતું નથી, ઘર લેવાતું નથી, હનુમાનજીની પૂજા ઉપાસના કરો, સટાસટ કામ થશે. હવે મંગળ જ્યારે પણ કુંડળીમાં નબળો બનતો હોય, અસ્તનો થતો હોય કે મંગળની સાથે કોઈ અન્ય પાપગ્રહ હોય, ત્યારે સ્વાભાવિકપણે તમે આવી બધી સમસ્યાઓમાંથી પસાર થતા હો, આવી બધી સમસ્યાઓમાંથી તમે હેરાન થતા હો. તો એનો એક માત્ર ઉપાય છે ભગવાન હનુમાનજીની પૂજા ઉપાસના. ઓમ હનુમંતાય નમઃ. શ્રી સંકટ મોચનનો પાઠ હનુમાન ચાલીસા તો બધા જ કરે, પણ જ્યારે સંકટ જમીન મકાનને લગતું હોય ત્યારે સંકટ મોચનનો પાઠ સર્વોત્તમ રહે છે. દર મંગળવારના દિવસે હનુમાનજીને આંકડાની માળા, ચમેલીના તેલનો દીવો અને સાથે બુંદીનો કેસરી લાડુ હનુમાનજીને ચઢાવીને એક ધજા અર્પિત કરવાથી તમારા જે પણ જમીન મકાનને લગતા કાર્યોમાં વિઘ્નો આવે છે તે વિઘ્નો નડતર દૂર થશે. તમારા અટકીને જો કામો ચાલતા હોય આ પ્રકારના ભૂમિને લગતા, તે કામો સીધા સડસડાટ ચાલવા લાગશે. ફરી એકવાર શું કરવાનું છે? સર્વપ્રથમ ભગવાન હનુમાનજીને એક ચમેલીનો તેલનો દીવો કરવાનો, ભગવાન હનુમાનજીને બુંદીનો લાડુ ચડાવવાનો, એક આંકડાની માળા ચડાવવાની, એક કેસરી ધજા ભગવાન હનુમાનજીને અર્પિત કરવાની અને તમારા જે પણ ભૂમિને લગતા કાર્યોમાં વિઘ્નો આવે છે તેની પ્રાર્થના કરવાની કે હે હનુમાન દાદા, મારા ભૂમિને લગતા કાર્યોમાં મને સફળતા અપાવજો, મારા જે પણ ભૂમિના કામમાં અડચણ આવે છે તે અડચણો દૂર કરજો, જે પણ સંકટ ચાલી રહ્યા છે તે સંકટનો નાશ કરજો. આટલું બોલીને એક સંકટ મોચનનો પાઠ કરવાનો. ભગવાન હનુમાનજી ચોક્કસથી તમારી મનોકામના પરિપૂર્ણ કરશે. આટલું અવશ્ય કરજો, લાભ જોવાશે. જી બેન. જી મારા ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે.
કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. આવતીકાલે મેષ રાશિવાળાની ધીરજ ક્યાંક ને ક્યાંક ખોવાતી લાગે છે. ઉતાવળિયું વધારે અને શાંત સ્વભાવ ઓછો થતો જોવાય છે. તો કાલે બને ત્યાં સુધી કોઈ પણ ઉતાવળમાં કામ કરશો નહીં. સરકારી કામથી ફાયદો થાય. મનથી મલકાતા અને ધનથી છલકાતા રહેશો. હનુમાન ચાલીસાનો પાઠ કરીને દિવસની શરૂઆત કરવાની આવતીકાલે મેષ રાશિને. કાળો શુભ કલર, શુભાંક 7 રહેશે. વૃષભ રાશિ પર્યાવરણની પ્રેમી બને, પર્યાવરણથી નજીક આવે. સોના ચાંદીની ખરીદી થતી રહે. નાની મોટી કોઈ પણ પ્રકારની સોના ચાંદીની ખરીદી થશે. નાની વાતનો મોટો પહાડ ના કરવો. વડીલોના આશીર્વાદથી કામ કરવું. વાદળી શુભ કલર, શુભાંક 6 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો વડીલો તરફથી નાના મોટા લાભ થાય. તમારા ક્રોધને નિયંત્રણમાં રાખજો. બને એટલું ક્રોધ શાંત રાખજો. કોઈના ઉપર ગુસ્સો કરવાની ઈચ્છા થાય, મન થાય તો ગુસ્સો કરશો નહીં. ખોટું નજર ના લાગે, ક્યાંય નજર દોષનો શિકાર ના બનો તેનું ધ્યાન રાખજો. તમારા વખાણ અને માનમાં વધારો થશે. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિના અનુભવથી ઘણું શીખવા મળશે. માણસનો સાચો સાથી તો અનુભવ છે. જે અનુભવ શીખવાડે છે જીવનમાં કોઈ નથી શીખવાડતું. તો અનુભવથી આગળ વધવાનું છે ને અનુભવથી શીખવાનું છે. તમારી કોઈ કાલે રાહ જોવે, કોઈ તમારા ફોન કોલની રાહ જોવે, તમને મળવા માટે આતુર રહે, અથવા તો તમે કોઈકની રાહ જોઈ શકો છો. તમારી જે ચહેરાની ચમક છે એ ચહેરાની ચમકમાં વધારો થશે. કમળની જેમ તમારો ચહેરો પણ ખીલી ઉઠશે. તો કર્ક રાશિ દિવસ સારો. લોકોને મળવાનું ગમે, લોકો જોડે ઇન્ટરેક્ટ થાવ, મળવાનું ગમે, વાતો કરવાનું મન થાય. તમારા માટે પોપટી જે છે એ શુભ કલર અને શુભાંક 2 રહેશે. હવે વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિવાળાને પૈસા ગણવામાં, રોકડ લેવડ દેવડમાં કે પૈસાને લગતી કોઈ પણ પ્રકારની બાબતમાં ધ્યાન રાખે. દિવસની શરૂઆત ભગવાન ગણેશના નામથી કરશો તો તમારું જે ફળ મળે છે તેમાં સવાયો વધારો થશે. હસતા, હસાવતા અને મલકાતા રહેજો. સાધન ચલાવતા થોડુંક કાલે સિંહ રાશિવાળા ધ્યાન રાખે. લાલ શુભ કલર, શુભાંક 8 રહે. વાત કરીશું કન્યા રાશિની. મિત્રો સાથે દિવસ સારો અને આનંદમય છે. બાળકોથી નાના મોટા કોઈ ફાયદા થતા જોવાય છે. બાળકો થકી કોઈ લાભ છે. તમારા શુભ પ્રસંગ સારા પ્રસંગની યાદ રહેશે અને લોકોથી નવું શીખવા મળે. લોકોની વાણી ગમે, લોકો તરફથી તમને કંઈક નવું જ્ઞાન મળશે. લીલો શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હા, મારા બાબા વિશે મારે પૂછવું હતું બેન. જી બેન, બોલો. જન્મ તારીખ 11/8/2000 ખંભાત જન્મ. જી. જન્મ રાત્રે સમય? 8 વાગે જન્મ. રાત્રે 8 વાગે જન્મ. જી જી. પ્રશ્ન શું છે? હા, એના માટે પૂછ્યું. મારે એક જગ્યાએ મેં એના જન્માક્ષર બતાવ્યા તો એવું કહે છે કે એના મેરેજ લાઈફમાં પ્રોબ્લેમ છે અને ફરી જે મેરેજ થશે એવું બધું કહે છે. તો આ મહારાજના માટે આના માટે મારે પૂછ્યું છે મહારાજને કે એની લાઈફ કેવી છે, એની મેરેજ લાઈફ, એના મેરેજના યોગ ક્યારે છે. ધનુ રાશિનો ચંદ્ર છે, કુંભ રાશિનું લગ્ન છે. શુક્રવારના દિવસે એક તો બાળકનો જન્મ છે. તો બાળક જ્યારે જન્મ્યો ને ત્યારે શુક્રવાર, બારસ અને પૂર્વા નક્ષત્ર હતું. હવે એનું 7મું સ્થાન જો બગડ્યું હોય ને બેન તો એને સ્વાભાવિકપણે લગ્નમાં તકલીફ આવે. કુંડળી જોતા શુક્ર 7મા સ્થાનમાં સિંહ રાશિનો છે અને એનો માલિક ખાડે ગયો છે. એટલે કે સ્વાભાવિકપણે લગ્ન જીવનમાં નાની મોટી સમસ્યા જોવાય છે. કારણ કે તમે સમજો કે જે 7મા સ્થાનમાં શુક્ર છે બહુ જ સારું, પણ એનો માલિક છે જે સૂર્ય બને છે ખાડે ગયો છે ને એની સાથે મંગળ અને બુધ બંને છે બેન. એટલે લગ્ન જીવનમાં કોઈક નાનો મોટો પ્રોબ્લેમ થાય. બાકી કુંડળી ઓવરઓલ સારી છે. ગુરુ બહુ સારો છે, શનિ પણ બહુ સારો છે અને રાહુ પણ બહુ સારું છે.
રાહુની મેં વાત કરી હતી. રાહુ બનાવે તો રાજા બનાવે અને બને તો રંક બની જાય, પણ આને રાહુનો સપોર્ટ બહુ સારો રહેશે. ચિંતા કરવાની કોઈ બાબત નથી. તો કોઈ પણ પ્રકારની નિશ્ચિતતા અનુભવો. એક લગ્ન જીવનમાં મેં કીધું એ પ્રમાણે એના ગ્રહો ખાડે ગયેલા છે, બાકી અન્ય રીતે બધું સારું જ છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. જન્મ તારીખ છે 20/1/2002. જી જન્મ સમય છે બપોરે 4:05 અને જન્મ સ્થળ છે સુરત. જી ને પ્રશ્ન છે કે મારા ભાઈને સગાઈની વાત ચાલે છે, એને સામેવાળી છોકરી ડોક્ટર છે, તો શું એ ડોક્ટર છોકરી સાથે આગળના ભવિષ્યમાં એને સારું રહેશે કે નહીં, એ જણાવો. બેન, અમે એવી રીતે ના જણાવી શકીએ. મને સામેવાળાની કુંડળી જોઈએ. ડૉક્ટર બધા બહુ હોય, હવે એની કુંડળીમાં શું છે, કેવું છે. અને ફરી એકવાર આપણે અહીંયા મેળાપક નથી કરાવતા. ફરી એકવાર છોકરાની કુંડળીમાં 7મે કેતુ છે, એટલે લગ્ન જીવનમાં થોડુંક ધ્યાન રાખવાનું. ગુરુ રાહુનો ચંડાલ યોગ પહેલા સ્થાનમાં બેઠો છે અને 7મે કેતુ બેઠું છે. લગ્ન જીવન સંભાળીને કરવાનું, છોકરી જોડે મેળાપક કરાવીને કરવું તે ઉચિત રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હા, 23/4/95. જી હેલો, જી સંભળાય છે, બોલો. 23/4/1995 સવારમાં 7 વાગે. જી નામ જાનકી. જન્મ સ્થળ ગોત્રકા. લગ્નના યોગ ક્યારે અને એકવાર એન્ગેજમેન્ટ છૂટી હવે ક્યારે થશે? મકર રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, શ્રવણ નક્ષત્ર, નોમની તિથિ, શુભ યોગ છે. રાહુ છે ને બેન, 7મા સ્થાનમાં રાહુ બેઠો તો તુલા રાશિનો, એનો માલિક 12મે બેઠો છે શુક્ર. હવે હાલમાં તમે જોવા જાવ તો એનું લગ્ન ભંગ થવાનું કારણ એક હતું કે 7મે રાહુ હતો. 7મું સ્થાન પતિ પત્નીનું સ્થાન છે. ગુરુની મહાદશા હાલમાં ચાલી રહી છે અને શનિની અંતરદશા હમણાં નવેમ્બરમાં બેઠી. તો 2026ના અંત સુધીમાં એમના લગ્નના યોગ દેખાય છે. ચિંતા ના કરશો, 2026 સુધી લગ્નના યોગ જોવાઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જી બેન, બોલો. તારીખ 31/8/2003. જી જન્મ સ્થળ મોરબી. જી જન્મ સમય 8:45 થી 9 વચ્ચે સવારે. જી મારો પ્રશ્ન છે એને સરકારી નોકરીના યોગ છે કે નહીં તે જણાવો. ને તેના લગ્ન કઈ સાલમાં થાય છે, કઈ દિશામાં થાય છે, કઈ રાશિ સાથે થશે અને લગ્ન જીવન કેવું રહેશે. જી બેન, લગ્ન માટે બહુ ચિંતા ના કરો, બરોબર? કોઈ ચિંતા નથી. કન્યા રાશિનો ચંદ્ર છે, કન્યા રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, ચિત્રા નક્ષત્ર અને શુક્લા નામનો યોગ હતો. 7મા સ્થાનનો માલિક શુક્ર 12મે સૂર્ય જોડે બેઠો છે. બુધ અને ચંદ્ર લગ્નેશના સ્થાનમાં છે. જે રીતે એની મહાદશા અંતરદશાની વાત કરીએ તો હાલમાં જે એની મહાદશા ચાલે છે, ગુરુની મહાદશા હવે આવશે ત્યારે એના લગ્ન થશે. એટલે કે 2025ના અંત પછી એને બહુ જ સારું છે. ત્યાં સુધી થોડો સંઘર્ષ છે. આ વર્ષના અંત પછી એને સારા સમાચાર મળે બધી જ રીતે, સરકારી નોકરીથી માંડીને બધી જ રીતે. તો આગળ વધારજો, સારું રહેશે, લાભ રહેશે. ગુરુની મહાદશાની અંદર ગુરુની અંતરદશા ખૂબ શુભદાયી હોય, ચિંતા કરવાની બાબત નથી. વરસ સારું છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં સમસ્યા સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો જી હેલો. બેન. હેલો. જી સંભળાય છે, બોલો. હા, બેબી માટે પ્રશ્ન છે. જી એની જન્મ તારીખ છે 9/6/2000 જી અને જન્મ સમય 1:50 અમદાવાદ. જી તો આ વર્ષે એના લગ્નના યોગ છે કે શું અને એને કેવું પાત્ર મળશે. સિંહ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, 8મની તિથિ અને શુક્રવારનો દિવસ છે. મંગળ 7મે છે, બુધ છે, સૂર્ય શુક્ર શનિ 4 ગ્રહો ભેગા બેઠા છે. બેન, હવે એના લગ્નમાં રાહુની મહાદશા ચાલે છે. ગુરુની દશા બેસશે 2025ના નવેમ્બર પછી. એટલે રાહુમાં રાહુ તો લગ્ન કરાવે જ નહીં. લગ્ન થાય તો પણ લગ્ન ભંગ થઈ જાય. એટલે એને 2025ની નવેમ્બર સુધી તો લગ્નના યોગ નથી. પછી ગુરુની દશામાં કોઈક જગ્યાએ સારું સંભળાય જે 2027 સુધી ચાલવાના છે. એટલે ગુરુની દશામાં લગ્ન થશે, ચિંતા ના કરો. નવેમ્બર પછી એના યોગ બનશે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપ્યા છે. કાર્યક્રમમાં ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ જઈએ અને આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો.
મહત્વના કાર્યોમાં સફળતા મળે, આંખોને લગતી સમસ્યા ના થાય, સાથે માતૃ અને પિતૃ પક્ષથી લાભ જોવાય છે. તમારી મહેક માનવતાની મહેક પ્રસરાવાની છે. તુલા રાશિવાળા તમારી મહેક બધે પ્રસરતી રહેશે. મુઠ્ઠી ઉચેરા માનવ બનશો. સફેદ શુભ કલર શુભાંક 1. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમે અત્યંત ખુશ અને સંતુષ્ટ અનુભવો. સારા સમાચાર મળે. વેપારમાં ક્યાંય બને તો લોભ ના કરશો. પરિવારની તબિયત સાચવીશો. લાલ શુભ કલર શુભાંક 4. ધનરાશિને ઘરમાં સારા એવા કામ થાય, માંગલિક કાર્યો થાય. મહિલા થકી કોઈ નાના મોટા લાભ જોવાય છે. મહિલા થકી ફાયદા થતા જોવાય છે. પણ તમારું ધ્યાન બધું કામ ઉપર કેન્દ્રિત કરજો. આત્મવિશ્વાસમાં સારો એવો વધારો થશે. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વેપારમાં પડકારનો સામનો મકર રાશિવાળા કાલે ના થાય તેનું ધ્યાન રાખજો. કાર્યમાં કોઈ અવરોધ ના આવે. નિર્ણય લેવામાં ઉતાવળ ના કરવી અને છુપા શત્રુઓનું ધ્યાન રાખવું. બનેલા છુપા શત્રુઓથી દૂર રહેવું. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. કુંભ રાશિને પરિવાર તરફથી સુખ શાંતિ મળતી રહેશે. પ્રેમનો સ્વીકાર થાય. લોકો તમને ચોક્કસપણે આગળ વધારવામાં મદદ કરે. ઝઘડો ના થાય કે ઝઘડામાં કોઈના પડશો નહીં. કોઈની વાતચીતમાં બબાલમાં આપણે પડવું નહીં. કોઈને આપણે આપણી મંતવ્યની રજૂઆત કરવી નહીં. આપણે આપણામાં જ રહેવું. આપણા વિચારો કોઈની જોડે શેર ના થાય કાલનો દિવસ તો બહુ સારું છે. કાલે તમારા માટે દિવસ થોડોક મધ્યમ રહેશે. કુંભ રાશિ જીવનસાથી જોડે સારો સમય વિતાઈ શકાય. પોપટી શુભ કલર શુભાંક 7. મીન રાશિની વાત કરીએ તો વ્યવસાયમાં નવા ભાગીદારીઓ બનશે. સમાજમાં માન સન્માન થાય. પેટને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું. અને સાસરા પક્ષથી સારો એવો ફાયદો જોવાય છે. લાલ શુભ કલર શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે વાત કરીએ આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તે લોકોને સર્વપ્રથમ તો ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા છે. એક ખીનલબેન સુંદર મજાનું ટેરોટ કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જોઈશું. ધ વર્લ્ડ કાઢ્યું છે. બહુ જ સુંદર અને બહુ જ સ્ટ્રોંગ છે આ મેજર આલ્કાના કાર્ડ. ખૂબ સુંદર. દુનિયાની જે ગતિ છે તે દુનિયાની ગતિ બદલવાની ક્ષમતા તમે ધરાઈ શકો છો અને તમારી પોતાની અંદરની જે કાબલિયત છે તેને ઓળખજો. બધું જ બહુ જ સારું. આખું દુનિયા તમે હાસિલ કરી શકો. તમારામાં એટલી કાબલિયત છે. પારખો, ઓળખો ને એક સાચી જગ્યાએ એના પર પ્રયત્નો કરો. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે આ વર્ષ તમારી લાઈફનું ટર્નિંગ પોઈન્ટ રહેશે. ખૂબ ઉપર જઈ શકો છો. મહેનત કરવી પડશે. પરિણામ ચોક્કસથી મળશે. સાથે દરેક વસ્તુ તમારી ફેવરમાં રહેશે. જે પણ કામ ઘણા વર્ષોથી બાકી છે, જે પણ મનોકામના બાકી છે તે પૂર્ણ થશે. શું કરવાથી આખું વર્ષ લાભ થશે? એક ચાંદીનો સિક્કો ભગવાન ગણપતિનો જો તમારી પાસે હોય તો પાકીટમાં રાખજો. નહીં તો ભગવાન ગણપતિનો એક ફોટો રાખજો. બહુ સારું. અને આખું વર્ષ આ મૂકી રાખજો. બહુ સારું ને સુંદર જણાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.